ચેતી જજો. અમદાવાદની શાળાઓમાં વાહન લઈ આવતા વિદ્યાર્થીઓ માટે ડીઈઓની કડક સૂચના. 18 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને લાયસન્સ વગર વાહન ચલાવવાની મંજૂરી નહીં. લાયસન્સ વગર વાહન લઈને આવતા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ન આપવા માટે આદેશ અપાયો છે. હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવનાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા. તો 7 દિવસમાં શાળાઓમાં રોડ સેફટી અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવા આદેશ પણ આપ્યો છે. નિયમોનો ભંગ થાય તો શાળાને તાત્કાલિક વાલીને જાણ કરી કાર્યવાહી કરવા સૂચના આપી. આગામી એક સપ્તાહમાં આ પ્રકારે રોડ સેફટીના નિષ્ણાત હોય, કોઈ આરટીઓના અધિકારીશ્રીઓ હોય તો એમને શાળા કક્ષાએ બોલાવી અને વિદ્યાર્થીઓને રોડ સેફટી અંતર્ગત અવેર કરવા, કાયદાઓ જે કંઈ છે જેમાં દંડનીય જોગવાઈઓ છે તેની પણ એમને માહિતી આપવી. આરટીઓના કોઈ અધિકારીશ્રી હોય તો તેમના જે નિયમો છે તેનાથી પણ અવગત કરી શકાય. સાથે સાથે વાલીઓને પણ અવેરનેસના ભાગરૂપે શાળાઓ દ્વારા એમને સૂચિત કરવામાં આવે કે કોઈ પણ વિદ્યાર્થી લાયસન્સ વગર ટુ વ્હીલર કે ફોર વ્હીલર શાળા કક્ષાએ લઈને આવી શકશે નહીં, અને જો લઈને આવશે તો એને પ્રવેશવા દેવામાં નહીં આવે. આવી સ્પષ્ટ જે છે એકવાર વાલીઓ સુધી માહિતી એમને આપી દેવી પડે અને વાલીઓએ પણ આ બાબતે સહકાર આપવો જોઈએ.